નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ભુજમાં જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને ધારાસભ્યશ્રીઓના પ્રજાહિતના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા જિલ્લા કલેક્ટર શ્રીની તાકીદ. પાણીના વહેણો પરના દબાણોને તત્કાલ દૂર કરવા ઝુંબેશ ચલાવવા કલેક્ટરશ્રીની અધિકારીઓને સૂચના. રસ્તાઓ, દબાણ, વીજ કનેક્શન, જમીન ફાળવણી યોજનાના લાભ, પાણી અને શિક્ષણ સહિત વગેરે પ્રશ્નોની પદાધિકારીઓ દ્વારા કરાઈ રજૂઆત. આજરોજ જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રી સમક્ષ ઉપસ્થિત પદાધિકારીશ્રીઓએ પ્રજાહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. આ બેઠકમાં અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ જિલ્લાના ઉદ્યોગ ગૃહમાં સ્થાનિક ભરતીનો મુદ્દો, લીલાશા રેલવે અંડરપાસની કામગીરી, ખેડૂત તથા લાખાપરમાં બેંકની શાખા શરૂ કરવા, ભારાપર બળદિયા તથા કેર બાયપાસ તથા ટોલ પ્લાઝા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ વીજળી, જમીન આકારણી, ખેત, વીજ કનેક્શન, આધાર કાર્ડ, રોજગારી, CSR ફંડ, બિંબર ખાતે ડેમ બનાવવા, નખત્રાણા ટાઉન હોલ, દયાપર સરકારી કોલેજની કામગીરી, ગુગળના વેચાણ, વન વિભાગને સંલગ્ન પ્રશ્નો, ઉદ્યોગોના કચરાના નિકાલ તથા શાળા અને આંગણવાડીના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ તકે કલેક્ટર શ્રીએ ઓપરેશન સિંધુ દરમિયાન કચ્છના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવીને દરેક વિભાગના કર્મયોગીની સરાહના કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી DP ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી નિકુંજ પરીખ, સિવિલ ડિફેન્સના નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર શ્રી ધવલ પંડ્યા તથા સર્વે પ્રાંત અધિકારી શ્રીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી શ્રીઓ, વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરત ઠાકોર કચ્છ.